બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। ગુજરાતની જીવાદોરી નર્મદા 87% જેટલો ડેમ ભરાયો છે। 9 દરવાજા આજે ખોલવામાં આવ્યા છે। વહેલી સવારે સિઝનમાં પહેલી વખતે 134.75 મીટરની સપાટીએ નર્મદા જળ સપાટી પહોંચી છે। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। હાલ નર્મદા ડેમની સપાટી 134.75 મીટર પર પહોંચી છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ જે મધ્યપ્રદેશના છે એમના દરવાજા 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડાતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું હતું, એટલે બાકી રહેલો 4 મીટરનો સપાટી પણ ભરાઈ શકે છે। હાલ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સવારે 6 વાગે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, બાદમાં 9 વાગે બીજા 4 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સતત વધતી જતી પાણીની સપાટી અને ઉપરથી છોડવામાં આવતા પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે। નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આજે સવારે 6 કલાકે 5 ગેટ ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। બાદમાં 9 વાગે અન્ય 4 ગેટ ખોલવામાં આવ્યા છે। હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જોકે હજુ પણ પાણીની આવક સતત થઈ રહી છે, એટલે આજે કોઈ પણ સમયે નર્મદા ડેમના બીજા દરવાજા ખોલવાની ફરજ પડશે એવું નર્મદા નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનમાં પાણીની સપાટી 2.85 મીટર જેટલી વધી છે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સપાટી 134.59 મીટર પર પહોંચી ગઈ હતી। ઉપરવાસમાંથી 2,95,972 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે। નર્મદા ડેમ 87% ભરાઈ ગયો છે। રિવરબેડ પાવર હાઉસ પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મધ્યપ્રદેશના નર્મદા નદીના ઉપરવાસમાં પડતા સતત વરસાદને લીધે ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવી રહેલું હોય સરદાર સરોવર ડેમ સપાટી સતત વધારો થઈ રહ્યો છે। રવિવારે સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.5 મીટર જેટલા ખોલવામાં આવ્યા, જેના કારણે બંધ નદીના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેશે। વડોદરા જિલ્લા નર્મદા નદી કિનારા સિનોર, ડભોઈ, કરજણ તાલુકાના 25 ગામોમાં તકેદારી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। આ ગામોના તલાટી અને તાલુકાના લાયન્સ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે। ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા, સિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, સિનોર, માંડવા, સુરાશામળ, કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાયપુરા, નાની કોરલ, મોટી કોરલ, જૂના સાયર, સાગરોલ, ઓજ, સોમત, દેરવાડા, અરજપુરા ગામોનો સમાવેશ થાય। નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓ ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના 26 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર અપીલ કરવામાં આવી છે। સરદાર સરોવર બંધ અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આપત્તિના સમયે 1077 નંબર પર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે તંત્ર દ્વારા।